જય સ્વામિનારાયણ. અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે ઉત્તર દક્ષિણ ભારતની યાત્રા કરી અને અમે પાછા ફરી રહ્યા છીએ અને આપ જાણો છો, દર્શન કરી શકો છો કે અમે ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદથી અંકિત થયેલી એવી પાવનકારી સોરઠની ભૂમિ, એ સોરઠની ભૂમિમાં જ્યારે પણ સ્થિતિ કરી રહ્યા છીએ ત્યારે એક પછી એક તીર્થસ્થાનો એના દર્શન કરતાં કરતાં હવે અમે કાલવાણી દર્શન કરવા માટે આવી ગયા છીએ. ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદથી થયેલી આ પાવનકારી કાલવાણીની ભૂમિ કેવળ ભગવાન સ્વામિનારાયણ એના ચરણકમળથી અંકિત થયેલી જ નહીં, પરંતુ ગુરુવર્ય રામાનંદ સ્વામી એ જ્યારે આ લોકની અંદર હતા ત્યારે પણ આ કાલવાણીની ભૂમિ, એના લોકો એને ગુરુવર્ય રામાનંદ સ્વામીનો ઘણો યોગ હતો અને રામાનંદ સ્વામીના યોગ દ્વારા જ આજે એના સત્સંગ દ્વારા સોરઠનો સત્સંગ છે એ ફાલો ફૂલો દેખાય છે. આજુબાજુના સોરઠના જે નાના મોટા ગામડાઓ છે એમાં ખૂબ સ્વામીએ વિચરણ કરેલું હતું. એવું આ કાલવાણી ધામ કે રામાનંદ સ્વામીએ જ્યારે સહજાનંદ સ્વામીને આ ધર્મધુરા સોંપી ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણે કાલવાણી, ફરેણી, આદિક જે માંગરોળ, માણાવદર, જે જૂનાગઢ તાબાના ગામડાઓ છે ત્યાં વિચરણ કરી અને સંતો હરિભક્તોને ઘણું સુખ આપેલું. તો આ કાલવાણીની ભૂમિ કે જ્યાં એક સાથે ભગવાન સ્વામિનારાયણે 500 પરમહંસને દીક્ષા આપી હતી, તે સંતોના તમે દર્શન કરી શકો છો. કોઈ ભગવાન સ્વામિનારાયણને સ્વામિનારાયણ ભગવાન તરીકે માને યા ન માને, પણ કમસે કમ એટલું અંતરથી ઊંડું વિચારીને જો વિચારે કે એક વ્યક્તિને સંસાર છોડાવવો હોય એ પણ સહેલી વાત નથી, તો એક સાથે 500 વ્યક્તિ એને આ સંસારનું નાશવંત સુખ એને તિલાંજલિ અપાવી અને જેમ સર્પ કાચલી ઉતારેને વાર લાગે એટલી વાર આ સંસાર છોડવાથી ન લાગે અને જેને વૈરાગ્યની અલ્ફી પહેરાવી દીધી એ કોઈ સામાન્ય વ્યક્તિ ન હોય, તો 500 પરમહંસનું દીક્ષાસ્થાન એટલે આ કાલવાણી ધામ. એમાં પણ આપણા નાના મોટા તમામ મંદિરોની અંદર સવાર સાંજ શિખરબંધ મંદિરોમાં 5 ટાઈમ જે આરતીનું આપણે ગાન કરીએ છીએ કે જય સદગુરુ સ્વામી, એ આરતીનું જો કોઈ પ્રાગટ્ય સ્થાન હોય તો એ કાલવાણીની ભૂમિ છે. કે સદગુરુ મુક્તાનંદ સ્વામી એને જ્યારે વરણીરાજ કહેતા સહજાનંદ સ્વામીમાં ડગમગાટ રહેતો, તો હવે અમે સોમનાથ દર્શન કરવા માટે આવી ગયા છીએ, પરંતુ એ ચરિત્રને પૂર્ણ કરીશું કે આ સહજાનંદ સ્વામી ધર્મધુરા સંભાળી શકશે કે કેમ. અને જ્યારે રામાનંદ સ્વામી એને દર્શન આપીને નીચે કરાવ્યો તો એ આરતીની રચના સૌ પ્રથમ એ કાલવાણી ધામની અંદર મુક્તાનંદ સ્વામીએ ઉતારી અને કરી હતી. ત્યાર પછી તમે જે સોમનાથ મંદિરના દર્શન કર્યા એ આપણા જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ માનવામાં આવે છે. સોમનાથમાં જ ભાલકા તીર્થ નામનું તીર્થસ્થાન આવેલું છે, ત્યાં તમે દર્શન કરી રહ્યા છો. અને આગળ વિડીયોઝની અંદર તમે દર્શન કર્યા કે કૃષ્ણ પરમાત્મા એ પોતાના હસ્તનો ટેકો લઈ પોતાનો ચરણારવિંદ એને લાંબા કરી અને બિરાજમાન છે. એ જ જગ્યાએ કૃષ્ણ પરમાત્માને જરા નામના પારધીએ બાણ માર્યું હતું ને એ બાણ પરમાત્માના ચરણારવિંદનો અંગૂઠો અને ભાલને વીંધી અને પસાર થયું. એના ઉપરથી આ તીર્થસ્થાનને ભાલકા તીર્થ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પરમાત્મા કૃષ્ણ એમણે પોતાના છેલ્લા શ્વાસો કહેતા કે પોતાની જે તિરોધાન લીલા એ આ જ જગ્યાએ પૂર્ણ કરી હતી. અને સામાન્ય ભાષામાં કહીએ કે પરમાત્માએ પોતાની આ લોકની તમામ લીલાઓ સંકેલી અને આ લોકમાંથી વિદાય થયા હતા. એવું આ તીર્થસ્થાન તમે હવે મંદિરના દર્શન કરી શકો છો કે સામે જાણે પારધી એ ક્ષમા યાચના કરતો હોય અને પરમાત્મા એને આશીર્વચન આપી રહ્યા હોય એવું આ પરમ પવિત્ર તીર્થસ્થાન છે. એ જરા પારધી એ બીજા કોઈ નહીં પરંતુ રામચંદ્ર અવતારની અંદર સુગ્રીના મોટાભાઈ વાલી, કે જેને પરમાત્મા એ સુગ્રીની રક્ષા માટે એ વાલી એને માર્યો હતો અને એ જ વાલી જરા નામના પારધી બનેલા એવું માનવામાં આવે છે. અને એમણે પૂર્વનો વેર કહેતા કે ઋણાનુબંધ લેણ દેણ એ આ પરમાત્મા કૃષ્ણ એના અવતારે પૂરી કરી. કેમ કે વાલીનો કોઈ વાંક નહોતો. સુગ્રીવે ભગવાન રામચંદ્ર એનું શરણું સ્વીકાર્યું હતું અને સુગ્રીની પત્નીને વાલી લઈ ગયા. એ કારણથી પરમાત્માએ તેનો વધ કર્યો હતો, નાશ કર્યો હતો
અને અંતે એ વાલી એના છેલ્લા શ્વાસો ભગવાન રામચંદ્રજી એના નજરની સામે પૂરા થયા હતા અને એને ભગવાનપણાનો નિશ્ચય પણ થઈ ગયો હતો. અને એટલે જ રામાયણની અંદર વાલી એનું મૃત્યુ વખણાય છે. તો એવું આ પરમ પવિત્ર સ્થાન કે જે વાલીએ જલારામના પારધી રૂપે ભગવાન કૃષ્ણ એના લલાટની અંદર ભાલની અંદર બાણ માર્યું હતું. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે યદુવંશ હવે હિરણ, કપિલા અને સરસ્વતી એ 3 મહાન નદીઓ એનું આ સંગમ સ્થાન છે. 3 નદીઓનું આ સંગમ સ્થાન દ્વારા તમને એમ થશે કે આ કોઈ સમુદ્ર છે. સમુદ્રનો કિનારો જ છે આ ભાલકા તીર્થ એ, અને ત્યાં આ 3 નદીઓ એનો પણ મહાસંગમ એ જોવા મળે છે. હજારો યાત્રિકો, શ્રદ્ધાળુઓ એ જ્યારે ભાલકા તીર્થની અંદર દર્શન કરવા માટે આવે ત્યારે ત્રિવેણી સંગમમાં સ્નાન કરી અને પાવન બને છે. 56 કોટી યદુવંશનો નાશ એ પણ પિંડારકના ઋષિમુનિઓ એનો શાપ હતો કે જ્યારે સાંભના પેટે તાંસળું બાંધી અને યાદવો એમણે વિચાર કર્યો કે આ ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની છે કે કેમ, એટલે સ્ત્રીનો વેશ પહેરાવી અને મશ્કરી કરી કે આ મારી પુત્રવધુ છે, એની કોખે પુત્ર જન્મશે કે પુત્રી એ આપ બતાવો. અને જ્યારે ઋષિમુનિઓને ખ્યાલ આવ્યો કે તો સ્વયં પરમાત્માના પુત્રો એ જ આપણી મશ્કરી કરવા માટે આવ્યા છે, અને તરત જ એમણે શાપ આપ્યો કે જે એની કોખે જન્મ લેશે એ સારાય યદુવંશનું વિનાશનું મૂળ હશે. હવે અમે માંગરોળ ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને એ જ ઋષિમુનિઓ એના શાપને આધીન થઈ આપણે ભાગવત શાસ્ત્ર પ્રમાણે જાણીએ છીએ કે એક મુશળ લોખંડનો કટકો એ નીકળેલો અને ઉગ્રસેન મહારાજાના કહેવાથી એને ઘસી સમુદ્રની અંદર ફેંકવામાં આવેલો. અને એ હંમેશા લોખંડનો સ્વભાવ છે કે ડૂબવાનું, પરંતુ ઋષિમુનિનો શાપ મિથ્યા ન થાય ને એ બારીક ભૂકો એ નહીં ડૂબવાથી તર્યો અને તરતા તરતા સમુદ્રના કિનારે આવી એરકા નામની વનસ્પતિ થયેલી. અને યદુવંશનો જ્યારે મુનિઓનો શાપ થયો છે એ સમાચાર કૃષ્ણ પરમાત્માએ સાંભળ્યા, એટલે કૃષ્ણ પરમાત્માએ બલરામને કહેલું કે આને તમે તીર્થયાત્રા માટે લઈ જાઓ. બલરામ ભાઈ આ તીર્થયાત્રા માટે યાદવોને લઈને નીકળ્યા. તો આ જ જગ્યાએ બોલાચાલી થતાં એરકા નામની વનસ્પતિ જે લોખંડના બારીક ભૂકામાંથી ઉગી હતી એનો હથિયાર તરીકે ઉપયોગ કરી અને સારે યદુવંશનો અહીંયા સંહાર થયેલો. એવું આ તીર્થસ્થાન ત્યાં દર્શન કર્યા બાદ અમે ભગવાન સ્વામિનારાયણ એના ચરણકમળથી અંકિત થયેલી માંગરોળની ભૂમિ ત્યાં દર્શન કરવા માટે આવી ગયા છીએ. માંગરોળની ભૂમિ એટલે સમાધિ પ્રકરણની ભૂમિ. અહીંયા ભગવાન સ્વામિનારાયણે હજારો લોકોની સમાધિ ચલાવી હતી અને સમાધિ પ્રકરણ નામે જેને આપણે ઓળખીએ છીએ. ઢગલાબંધ લોકો એને જેમ કોઈ અનાજ ભરેલી કોથળીઓ હોય એને એક પછી એક કોથળી એને એકાબીજા ઉપર મૂકી અને થપ્પી મારવામાં આવે, એમ સમાધિસ્થ થયેલા હરિભક્તો એને આ રીતે ભગવાન સ્વામિનારાયણ એમણે સમાધિ પ્રકરણ ચલાવેલું. હવે તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો, પરંતુ અહીંયા જે ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે અભયદાન આપતું સ્વરૂપ નથી. એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે કોઈ પણ જગ્યાએ ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ હોય કે ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ હોય એ ડાબા હસ્તથી અભયદાન આપનારું સ્વરૂપ હોય, પરંતુ અહીંયા ભગવાનનું સ્વરૂપ એ અભયદાન આપતું નથી. એનું કારણ છે કે આ સ્વરૂપ એ મર્યાદા પુરુષોત્તમ રામચંદ્ર ભગવાનનું સ્વરૂપ છે. ગામમાં એક મંદિર છે, ત્યાં આ સ્વરૂપ એ પધરાવવામાં આવેલું હતું. અને રામાનંદ સ્વામીના શિષ્ય રઘુનાથદાસજી કે જ્યારે ગુરુવર્ય રામાનંદ સ્વામીએ વરણીરાજને દીક્ષા આપી અને આ ધર્મધુરા સોંપી ગાદીએ બેસાડી, ત્યારે આ જે રઘુનાથદાસ એને ઈર્ષ્યા ભાવથી એ પરમાત્મા એનો જે પ્રતાપ એ સહન નહીં થવાથી અહીંયા નિવાસ કરીને રહેલા. પરંતુ જ્યારે ભગવાન સ્વામિનારાયણ ગુરુના સ્વધામ ગમન બાદ માંગરોળની અંદર મહા મોટો અન્નકૂટ ઉત્સવ કરેલો, એ જ વખતે જ્યારે અન્નકૂટની આરતી ઉતારવામાં આવતી હતી ત્યારે ત્યાં બિરાજમાન રઘુનાથદાસના મંદિરે બિરાજમાન એવા ભગવાન રામચંદ્રજીના મૂર્તિ એ અહીંયા આવી ગયેલા. અને એમાંથી થોડો ઘણો ઝઘડો પણ થયેલો અને પંચ બોલાવવામાં આવેલું. ત્યાર પછી નિર્ણય કરવામાં આવેલો કે આ મૂર્તિ અહીંયા જ સ્થાપન તરીકે રહેશે. અને રામચંદ્રજી ભગવાનના મૂર્તિ અને બાળ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ એનું નામાભિધાન કરી અને અહીંયા સ્થાપન કરવામાં આવ્યા છે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણનું ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ એ ડાબા હસ્તથી અભયદાન આપતું નથી. ત્યાર પછી તમે ચરિત્ર જોઈ શકો છો, એ ડોસાવાવનું ચરિત્ર છે કે જ્યાં નીલકંઠ વર્ણી રૂપે પણ પરમાત્મા પ્રથમ પધાર્યા હતા જ્યારે લોજની અંદર આવ્યા હતા ત્યારે. અને સૌ પ્રથમવાર
ભગવાન સ્વામિનારાયણે જો કોઈ વાવનું ભર્યું કર્યું હોય કે તે ગાળ કઢાવી અને આજના ભાષામાં આપણે કહીએ કે રિનોવેશન કરાવ્યું હોય તો એ આ માંગરોળની ડોસા વાવ છે, જે વાવની અંદર મહારાજ ઘણીવાર સ્નાન કરેલા છે. આલસી ઘાસી ખભા ઉપર બેસી અને મહારાજ એના દર્શન કરાવેલા છે, નીચે કરાવેલો છે. એવી આ ડોસા વાવ માંગરોળની ભૂમિ. હવે તમે ડોસા વાવ એના દર્શન કરી શકો છો. આ જ માંગરોળની ભૂમિ પર પગ મૂકતાની સાથે ગોવર્ધનભાઈ અને પુતળીબાઈ એ યાદ આવે કે જે પુતળીબાઈનો મોક્ષ પણ આ જ જગ્યાએ કર્યો હતો. અન્નકૂટને આરતી વખતે સંતો હરિભક્તોને તમામને ભગવાન કૃષ્ણ સ્વરૂપે જે દર્શન આપ્યા હતા, એ મૂર્તિમંત જે દર્શન આપ્યા હતા એ તસવીરના પણ તમે દર્શન કરી શકો છો. ડોસા વાવની અંદર રહેલું નિર્મળ જળ એને સૌ કોઈ તમે દર્શન કરી અને મનોમન સ્નાન કરી અને પાવન થઈ શકો છો કે સ્વચ્છ નિર્મળ જળ એ પગથિયા ઉપરથી વહી રહ્યું છે. અને આ પાવનકારી માંગરોળની ભૂમિમાં સદગુરુ એવા પ્રેમાનંદ સ્વામી, દેવીવાળા મગ્નિરામ કહેતા જેને દીક્ષા આપીને અદ્વૈતાનંદ સ્વામી નામ આપવામાં આવ્યું હતું, અને સ્વરૂપાનંદ સ્વામી, આ ત્રણેય મહાન સંતોને અહીંયા ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપી હતી. તો એવી આ પાવનકારી માંગરોળની ભૂમિ એના દર્શન કરી તીર્થની અંદર પાવન થઈ અને અમે આગળ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ. અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ.